વસંત પંચમી એ વિદ્યાની દેવીમાં સરસ્વતીનો દિવસ છે અને આ દિવસે પીળા રંગનું વિશેષ મહત્વ હોય છે. હળદર તેના પીળા રંગ અને શુદ્ધતાના ગુણને કારણે આ દિવસે અત્યંત શુભ માનવામાં આવે છે. હળદરના વિવિધ ઉપયોગો અને તેના મહત્વની વિગતવાર માહિતી નીચે મુજબ છે. 1. હળદરના ડબ્બામાં પીપળાનું બીજ રાખવાનો ગુપ્ત ઉપાય. વિડીયોમાં જણાવ્યા મુજબ આ સૌથી શક્તિશાળી અને ગુપ્ત ઉપાય છે. વસંત પંચમીના દિવસે સવારે સ્નાન કરી પવિત્ર થઈને તમારા રસોડામાં રહેલા હળદરના ડબ્બામાં નીચે એક પીપળાનું સૂકું બીજ મૂકી દેવું જોઈએ. નિયમ: આ બીજ પીપળાના ઝાડ પરથી જાતે ખરી પડ્યું હોય તે જ લેવું, ઝાડ પરથી તોડવું નહીં. ફળ: આ ઉપાય કરવાથી ધન લોહચુંબકની જેમ ખેંચાઈ આવે છે અને ઘરમાં લક્ષ્મીજીનો કાયમી વાસ થાય છે. 2. તિજોરીમાં હળદર ચોખાનો ઉપયોગ. આર્થિક તંગી દૂર કરવા માટે હળદરનો બીજો મોટો ઉપયોગ ચોખા સાથે છે. રીત: એક નાની વાટકીમાં આખા, તૂટ્યા વગરના ચોખા લઈ તેમાં એક ચપટી હળદર ભેળવી દેવી. આ વાટકીને ઘરની તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખતા હોવ ત્યાં મૂકી દેવી. ફળ: આનાથી ધન સ્થિર થાય છે અને બિનજરૂરી ખર્ચાઓ પર રોક લાગે છે. 3. હળદરની આખી ગાંઠનો રક્ષણાત્મક ઉપયોગ. વસંત પંચમીના દિવસે હળદરની આખી ગાંઠ લાવી તેને શુદ્ધ પાણીથી ધોઈને સૂકવી દેવી. રીત: આ સુકાયેલી હળદરની ગાંઠને પીળા કપડામાં બાંધીને રસોડાની ઉપરની સાફ જગ્યાએ અથવા ઘરના મંદિરમાં રાખી દેવી. ફળ: આ ગાંઠ પૂર્ણતાનું પ્રતીક છે જે ઘરના ધન અને ભાગ્યને સુરક્ષિત રાખે છે. 4. મુખ્ય દરવાજા પર હળદરના પાણીનો છંટકાવ. શાસ્ત્રોમાં ઘરનો મુખ્ય દરવાજો માં લક્ષ્મીનો પ્રવેશદ્વાર માનવામાં આવે છે. રીત: વસંત પંચમીની સવારે એક લોટા પાણીમાં થોડી હળદર ભેળવીને ઘરના મુખ્ય ઉંબરા પર અને દરવાજાની આસપાસ તેનો હળવો છંટકાવ કરવો. ફળ: આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધન આવવાના નવા રસ્તાઓ ખુલે છે. 5. પૂજામાં હળદરનું મહત્વ. વસંત પંચમી પર સરસ્વતી પૂજા વખતે માં સરસ્વતીને હળદરનું તિલક કરવું અત્યંત શુભ છે. પીળો રંગ બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે જે હળદર દ્વારા પ્રાપ્ત થાય છે. ધ્યાન રાખવા જેવી મહત્વની બાબતો. નિયમો. 1. ગુપ્તતા. કોઈ પણ ઉપાય કરો ત્યારે તેની ચર્ચા કોઈની સાથે ન કરવી, નહીંતર તેનું ફળ મળતું નથી. 2. સ્વચ્છતા. હળદરના ડબ્બામાં ક્યારેય ભીના હાથે કે ભીની ચમચી નાખવી નહીં. 3. અન્નનું સન્માન. જે ઘરમાં અન્નનું અપમાન થાય છે ત્યાં લક્ષ્મીજી ક્યારેય ટકતા નથી, તેથી રસોડામાં હંમેશા શુદ્ધતા રાખવી. આ વિડિયો મુજબ હળદર માત્ર મસાલો નથી, પરંતુ એક પવિત્ર દ્રવ્ય છે જે તમારી કિસ્મત બદલી શકે છે. વિડિયો સંદર્ભ.